બ્રેક બાદ આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં ગાયો પર બર્બરતા સામે આવી છે। દિયોદરના સેસણ ગામે અજાણ્યા શખ્સે 10 જેટલી ગાયો પર કુહાડીના ઘા ઝીક્યા। આ ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ છે। સાથે ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ એકઠા થયા। ઘટનાની જાણ થતા દિયોદર પોલીસ પહોંચી સ્થળ પર અને અત્યારે તપાસ પણ હાથ ધરાઈ છે। સંવાદદાતા કુલદીપ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કુલદીપ, ગાયો સાથે અનેક લોકોની સંવેદના જોડાયેલી હોય છે, આ સાથે જીવદયા પ્રેમીઓમાં પણ આ ઘટનાથી રોષ છે। શું અત્યારે તારણો અને કારણો સામે આવી રહ્યા છે? શિવાની, જે પ્રકારે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દિયોદર તાલુકાના સેસણ જૂના ગામની ઘટના છે કે જ્યાં 10 જેટલી ગાયો જે હતી તેની પર કુવાડીના ઘા ઝીંકાયા હતા। આ કુવાડીની ઘા ઝીંકાતા જે ગાયો હતી તે લોહી લુહાણ હાલતમાં હતી અને જીવદયા પ્રેમીઓને જ્યારે આ સમગ્ર મામલાની જાણ થઈ ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તથા જીવદયા પ્રેમીઓ સેસણ જૂના ગામે પહોંચ્યા હતા। ખાસ કરીને ગૌ વંશનો મામલો છે। ગૌ માતા પર જે પ્રકારે બર્બરતા થઈ છે, અત્યાચાર થયો છે, તેને લઈને લોકોમાં રોષ છે। સ્થાનિક લોકો પહોંચ્યા છે અને ઘટનાની ગંભીરતાને જોતા મોટો પોલીસ કાફલો ખાસ કરીને ડીવાયએસપી કક્ષાના અધિકારી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। આ સમગ્ર મામલે અત્યારે તપાસ ચાલી રહી છે કે આખરે ગાયો પર જે બર્બરતા કરવામાં આવી તે કોણે કરી છે, કોણ આ અજાણ્યો શખ્સ હતો જેણે ગાયો પર કુહાડીના ઘા ઝીક્યા છે। અત્યારે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। પશુ ચિકિત્સકને ખાસ કરીને જે ગાયો ઘાયલ થઈ છે તેમની સારવાર માટે પણ બોલાવવામાં આવે છે, પરંતુ સવાલ એ છે કે જ્યારે ગૌવંશને બચાવવા માટે અનેક લોકો પ્રયત્નો કરી રહ્યા છે તે પ્રમાણે આ સમયે આ પ્રકારના જે દ્રશ્યો સામે આવે છે તેને લઈને લોકોમાં રોષ છે। જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં જે ગાયો પર બર્બરતા કરી છે, અત્યાચાર કરી છે, આખરે આ શખ્સ કોણ છે તે ઝડપાય છે કે કેમ? શિવાની, બિલકુલ કુલદીપ, આભાર સમગ્ર માહિતી માટે। તો દિયોદરના સેસણ ગામે ગાયો પર અત્યાચાર થયો છે। અજાણ્યા શખ્સે 10 જેટલી ગાયો પર કુહાડીના ઘા ઝીક્યા છે, તેની સાથે બર્બરતા કરી છે। ગાય કે જેની સાથે ધાર્મિક લાગણી જોડાયેલી હોય છે, સંવેદના જોડાયેલી હોય છે, ત્યારે લોકોમાં પણ અત્યારે રોષ છે। જીવદયા પ્રેમીઓ પણ આ ઘટનાથી આહત થયા છે। ત્યારે દિયોદર પોલીસે પણ હવે આ ઘટનાની તપાસ કરવાની શરૂઆત કરી છે અને વહેલી તકે આરોપીને ઝડપાય તેવી પણ માંગ ઉઠી છે।